સવાર હતા એગ્રીકલ્ચર યુનિવર્સિટી નિવૃત્ત પ્રાધ્યાપક હતા કે જે આજ ફ્લાઇટમાં સવાર હતા. આખી વાત પ્લેન અંગેની કરીએ તો જનીશ, આજે જે દુર્ઘટના થઈ છે કઈ રીતે થઈ એવું લાગે છે? આમાં એક તો છે ને એર ઇન્ડિયાનું એ ડ્રીમલાઇનર કરીને ફ્લાઇટ હતી AI-171 કરીને, કે જેમાં 242 જેવા લોકો પ્લસ ક્રૂ ટોટલ થઈને આવી રીતે જણા જતા હતા. વાત જે પ્રમાણે અત્યારે અમારા એરક્રાફ્ટના ગ્રુપ જે જૂનું અમારું હતું ત્યારનું જે પ્રમાણે ગ્રુપમાં વાત થાય છે એમાં એવું કહેવામાં આવે છે કે જે સ્ટાફ પર્સનલ જે નીચે એરક્રાફ્ટને ઉડાડવા પહેલાંની બધા ઇન્સ્પેક્શન્સ કે જેમાં ફ્યુઝલાજ ઇન્સ્પેક્શન, વિંગ ઇન્સ્પેક્શન, લેન્ડિંગ ગેર ઇન્સ્પેક્શન કે પછી એન્જિન ઇન્સ્પેક્શન, આ બધું કર્યું હોય એમાં નાની અમથી એવી વાત રહી ગઈ છે કે જે ધ્યાનમાં નથી લીધી. હવે એન્જિનમાં નાનો અમથો પણ ક્રેક કે કાંઈ પણ લીકેજ હોય તો એના કારણે કલાકો સુધી ફ્લાઇટ ઘણીવાર ડાયવર્ટ કરી દેવી પડે છે, કે જેમાં હોલ્ડ ઉપર મૂકે, ડિલે કરે. પણ આ વસ્તુમાં એવું સાંભળવામાં આવ્યું છે કે 20 મિનિટ સુધી જે પાયલટ હતા તેના એમણે કીધેલું હતું કે ભાઈ કંઈક ઇશ્યુઝ છે મારા એન્જિનમાં, જેના કારણે આ જે દુર્ઘટના બની છે. જેમ ફ્લાઇટ ઉપડી એના 20 જ મિનિટની અંદરમાં, આમ તો 6 મિનિટ જેવું થયું હતું પણ ટોટલ 20 મિનિટના ફ્લાઇંગ આરમાં, હા, એટલે 20 મિનિટની અંદરમાં જ આ ઘટના બની છે. અને સાંભળવામાં આવ્યું છે કે ટોટલ 4 એન્જિનમાંથી 2 એન્જિન ફેલ થયા છે. હવે અમને જ્યારે આ વસ્તુ શીખવાડતા ત્યારે ચોખ્ખું કહેતા કે તમે મસ્તીને બધું ભલે ફ્રી ટાઈમમાં કરો, પણ આ ઇન્સ્પેક્શન્સ કરતા હોય ત્યારે બહુ ધ્યાન રાખવાનું કે એમાં એક ટેગ્સ આવતા હોય, ટેગ કાઢી એક ટેગ કાઢવા પડે બિફોર ફ્લાઇટ. તો આ ન કાઢવા કે કંઈક જે કહીને આપણે એન્જિનના ફેલિયરના કારણે આ બન્યું છે કે જેમાં 242 લોકોનું મૃત્યુ થયું છે. એટલે આમ તો બહુ ખરાબ ઘટના કહેવાય, પણ સાવચેતી રાખવી પડે. અને જેટલા લોકોનું મૃત્યુ થયું છે એના માટે ખૂબ ખૂબ આમ કંડોલેન્સ અત્યારે આપીએ છીએ આપણે. આમાં જે વાત કરી એ મુજબ આપણે જે ફ્લાઇટ હોય છે એ ઉપડે અને ફ્લાઇટ આવે, ટેક ઓફ અને લેન્ડની વચ્ચે કયા કયા લોકોનું જે મુખ્ય કામ હોય છે જે ફ્લાઇટની ચકાસણી કરે અને ફ્લાઇટ ટેક ઓફ ક્યારે કરે, કોની કોની સિગ્નેચરથી? બે વસ્તુ તમે જે પૂછી, જેમાં જ્યારે ફ્લાઇટ ટેક ઓફ કરે ત્યારે એક તો એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર કે જેને AME કહેવાય, એની એક તો સિગ્નેચર જોઈએ, જે હું બન્યો હતો AME, અને સેકન્ડ પાયલટ. આ બેની સાઇન વગર ફ્લાઇટ કોઈ રીતે ઉપડે નહીં. અને બીજી વસ્તુ કે જ્યારે ફ્લાઇટ ટેક ઓફ કરે, ફ્લાઇટ લેન્ડ કરે કે ફ્લાઇટ ક્યાંય પણ આખા રૂટમાં ફરતી હોય ત્યારે ATC, એરક્રાફ્ટ ટ્રાફિક કંટ્રોલ, આનો મેઇન રોલ હોય છે. એ તમને ફ્લાઇટનો રસ્તો આપે. જેમ કે આપણે જુનાગઢથી અમદાવાદ જવું છે તો કેટલા રસ્તાથી જઈ શકીએ એ આપણે કેમ મેપ્સમાં આવતા હોય, એવી રીતે ATC છે કે જે મેપ આખો પ્રોવાઈડ કરે. એટલે આ બે વસ્તુ છે કે જે આમાં ઇન્વોલ્વ હતી. અને ATCને ઓલરેડી જાણ કરેલી હતી પાયલટે કે આવી રીતે મને ઇસ્યુ લાગે છે, પણ ત્યાં સુધીમાં તો ઓલરેડી આ ઘટના બની ગઈ હતી. જે જેનિસનું કહેવું છે કે જે પોતે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગનું અભ્યાસ એને કર્યો છે એટલા માટે જ આજે લાઈવ કર્યું છે ત્યારે એનું કેવું એવું છે કે એના જે ગ્રુપમાં ચર્ચા થાય છે કે જ્યારે ફ્લાઇટ પાર્કિંગમાં હોય, જ્યારે પેસેન્જરને એમાં લોડ કરતા હોય, એથી લઈ અને ટેકઓફ સુધીમાં લગભગ 15, 17, 20 મિનિટ જેવો ગાળો હોય. અને એ ગાળા દરમિયાન પાયલોટને પણ એવું અંદાજો હતો કે કંઈક પ્રોબ્લેમ ઇસ્યુઝ છે અને ઇસ્યુઝના કારણે આ થયું છે. એટલે એને ATCને જાણ પણ કરી હશે, આવું નો ડાઉટ અમુક ગ્રુપ્સમાં એને આવે છે. પણ છતાંય જે દુર્ઘટના જે દુઃખદ છે, ભારતના ઇતિહાસમાં સૌથી મોટી આ દુર્ઘટના કહેવાશે. આ દુર્ઘટનાના શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. અને એના કરતાં વિશેષ કે જ્યાં પડ્યું છે એ બોયઝ હોસ્ટેલના જે રેસિડન્ટ ડૉક્ટર છે, એમાં 40-50 ડૉક્ટર હતા, એમાંથી કેટલાનું ડેથ થયું છે હજુ સુધી ફિગર નથી આવ્યા, પણ હવે એમાંથી ડેથ થયા છે. એટલે વિચાર કરો કે કેટલી, કારણ કે બધા ડૉક્ટર્સ છે જે રેસિડન્ટ, એ બધાની ઉંમર જોવા જાવ તો 20થી લઈને 22-23 વર્ષના બાળકો છે. એટલે જેટલા પણ ડેથ થયા હશે, કારણ કે હજી સુધી ડેથનો આંકડો ક્યાંય નથી આવ્યો, ગવર્મેન્ટે ડિક્લેર નથી કર્યું, કારણ કે સ્વાભાવિક છે DNA થશે અથવા તો ફોરેન્સિક થશે અને એમાંથી નક્કી થશે કે આ કોની બોડી છે, ત્યારે એ સાચો આંકડો આવશે. તેની સામે જોવા જાવ તો આમાં એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ હોય, આજે આ ફ્લાઇટમાં કેટલા એન્જિન હશે ને એમાં કેટલા એન્જિનમાં પ્રોબ્લેમ થયો એવું લાગે છે?
ટોટલ છે ને કોઈ પણ જે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ હોય ને એમાં 4 એન્જિન હોય. ડોમેસ્ટિકમાં ઇન્ટરનેશનલ ને? હા, એટલે મેઇનલી 4 એન્જિન બધામાં હોવાના જ છે. એ 4 એન્જિનમાંથી કેવું છે, કોઈ પણ એકનું ફેલિયર આવે ને તો તમે ક્યાંક સુધી પહોંચી શકો, એક શોર્ટ ડિસ્ટન્સ સુધી. આમાં થયું એવું કે 6ઠ્ઠી મિનિટે 2 એન્જિન ફેલ થઈ ગયા છે. તો હવે હું આની સાથે જે એક વાત એ કહેવા માંગીશ બધા જ મિત્રોને કે જે લોકો અત્યારે લાઈવ જોવે છે અને શેર કરીને જેટલા લોકો જોશે, કે કોઈ પણ ખોટી ઇન્ફોર્મેશન પહેલા ક્યાંય શેર હમણાં કરતા નહીં. કેમ કે ઘણા લોકો કહેવા માંગે કે આટલાનું મૃત્યુ થયું છે, આટલાનું નથી થયું. આમાં થયું કે મિસ ઇન્ફોર્મેશન્સ બહુ ખોટી રીતે સ્પ્રેડ થશે. તો જ્યાં સુધી ઓફિશિયલ ન્યૂઝ કાં તો એરક્રાફ્ટ એન્જિનિયરિંગ કાં તો માની લો કે એર ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા નરેન્દ્ર મોદી સાહેબ જે પોતે જ જ્યાં સુધી જાહેરાત ન કરે ત્યાં સુધી ઓફિશિયલ પેજ સિવાય ક્યાંય ભરોસો કરતા નહીં. બીજી વસ્તુ, હવે જ્યારે એક ફ્લાઇટ લેન્ડ કરે કે ટેક ઓફ કરે ને એની 2 કલાકનો એક જે આખો સમયગાળો હોય ને એનું રેકોર્ડિંગ હોય, જેને કહેવાય બ્લેક બોક્સ. ક્યારેય પણ ફ્લાઇટ માની લો કે તૂટી જાય, ક્રેશ થાય કે કાંઈ પણ ઘટના બને છે ને, તો બ્લેક બોક્સ એવી જગ્યા છે જે ફ્લાઇટમાં હોય છે સિક્રેટલી, કે જેને આખા તમારો ઓડિયો ક્લિપ એમાં હોય કે જે માની લો કન્વર્ઝેશન એટીસી અને પાયલટના, પછી એટીસી ની સાથે માની લો કે આ જેટલા પણ એન્જિનિયર્સ હોય અને બધા લોકોનું એમાં રેકોર્ડિંગ સેવ કરેલું હોય છે. તો હવે આશા એ જ છે કે જ્યારે આ બધું માની લો કે ત્યારે એનડીઆરએફ ને બધા લોકો ત્યારે સર્ચિંગ ઓપરેશન્સમાં છે, બ્લેક બોક્સ કાઢીને આપણને સાચી વસ્તુ ખબર પડશે કે શું શું ઘટના બની છે. અને આજે હું કહેવા માંગુ છું તમને લોકોને કે હા, કે જે પાયલટ અને આ લોકોની જે એરક્રાફ્ટ એન્જિનિયરિંગની ચર્ચા ચાલી રહી હતી, આખું કન્વર્ઝેશન આપણને બ્લેક બોક્સ થ્રુ મળશે. એટલે મારા ખ્યાલથી સાંજ સુધીમાં જ આપણને બધા રિપોર્ટ્સ મળી જશે એના. તો આ હતા જેનિસ ચરાડવા કે જે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગનો પૂરો અભ્યાસ કર્યો છે, લાયસન્સ્ડ એએમઈ છે. એટલા માટે મને લાગ્યું કે તમારા સુધી આ વાત પહોંચાડીએ. પણ ખૂબ જ મોટી દુર્ઘટના, અફવાઓ ઉપર ધ્યાન ન દેતા, જ્યાં સુધી ઓફિશિયલ ન્યૂઝ પેજ ઉપર ના આવે ત્યાં સુધી ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન દેવું. થેન્ક યુ.